ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં મંદીના માહોલ વચ્ચે લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ એક નવી આશાની કિરણ બનીને ઉભર્યો છે। સુરત હીરા ઉદ્યોગના લેબગ્રોન ડાયમંડની કિંમતમાં ઘટાડો થવા છતાં માંગમાં વધારો જોવા મળી રહ્યો છે। ઇન્ટરનેશનલ માર્કેટમાં લેબગ્રોન ડાયમંડની માંગ સતત વધી રહી છે। છેલ્લા એક વર્ષમાં લેબગ્રોન ડાયમંડમાં 7,500 કરોડની આયાત થઈ છે। રફ લેબગ્રોન ડાયમંડની આયાતમાં દિન પ્રતિદિન વધારો થયો છે। માર્કેટમાં હાલ રિયલ અને લેબગ્રોન ડાયમંડ વચ્ચે લગભગ 50-50નો રેશિયો જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 2.5-3 વર્ષથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ કારમી મંદીમાંથી પસાર થઈ રહી છે, જ્યારે લેબગ્રોન ડાયમંડની માંગ વધતા રત્ન કલાકારોને રોજગારી મળી રહી છે। લેબગ્રોન ડાયમંડની ઇન્ટરનેશનલ માર્કેટની અંદર સતત ડિમાન્ડ વધતા ખાસ કરીને સીવીડી ડાયમંડનો રો મટીરિયલનું ખૂબ મોટા પ્રમાણમાં આપણે ભારતની અંદર જ અને ખાસ કરીને સુરત શહેરની અંદર એનું પ્રોડક્શન થાય છે। છતાં પણ ડિમાન્ડ વધવાના કારણે આપણે રો મટીરિયલ બહારથી ઇમ્પોર્ટ અત્યારે કરવું પડે એવી પરિસ્થિતિ પેદા થઈ છે। છેલ્લા એક વર્ષની અંદર 7500 કરોડ કરતાં વધારાના સીવીડી ડાયમંડ આપણે ઇમ્પોર્ટ કર્યા છે।